વરલી ગામે પવનચક્કીની વીજ લાઇનમાં અવારનવાર બનતા આગના બનાવો અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ છે। વરલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓસ્ટ્રો તથા વેસ્ટાસ કંપનીની પવનચક્કીઓ આવેલ છે। આ પવનચક્કીની વીજ લાઇનોમાં કંપનીની બેદરકારીના કારણે વારંવાર આગના બનાવો બને છે। ગત તારીખ 19/12/2020ના વરલી ગ્રામ પંચાયતના સાકરાઈ ટીંબો વિસ્તારમાં પવનચક્કીની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અંદાજે 300 એકર વિસ્તારમાં ગામના પશુઓ માટેનું લગભગ 4 માસ ચાલે તેટલું 25 થી 30 લાખની કિંમતનું ઘાસ સળગી ગયેલ છે। ઉપરાંત અસંખ્ય નાના જંગલી પશુ પક્ષીઓ સળગી ગયા છે અને પર્યાવરણને પારાવાર નુકસાન થયેલ છે। સવારે 10:30 વાગે લાગેલ આગ સાંજે 4:30 વાગે ગામ લોકો તથા તંત્રની સંયુક્ત મહેનતે કાબૂમાં આવેલ હતી। પવનચક્કીની વીજ લાઇનોમાં થયેલ શોર્ટ સર્કિટના કારણે પંચાયતને થયેલ નુકસાની ઓસ્ટ્રો તથા વેસ્ટાસ કંપની દ્વારા ભરપાઈ કરી આપવામાં આવે તથા ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે કંપની દ્વારા પ્લાસ્ટિક કોટિંગ કેબલ નાખવામાં આવે એવી માંગણી કરાઈ છે। મારું નામ છે આલાભાઈ, હું વરલી ગામથી આવ્યો છું। મારી સાથે સરપંચ, ઉપસરપંચ, પંચાયત કારોબારીના સભ્યો સાથે આગેવાન અમે રૂબરૂ રજૂઆત કરવા આવ્યા હતા। આજથી 2 દિવસ પહેલાં 19/12/2020ના અમારા વરલી ગામમાં જે સાકરાઈ ટીંબો આવેલ છે, સાકરાઈ ટીંબામાં આ પવનચક્કીના જે પોલ અને પવનચક્કી રાખેલ છે એમાં ત્યાં શોર્ટ સર્કિટના હિસાબે અમારા વરલી ગામની ગાયોનું ઘાસ જે છે એ 300 થી 350 એકડમાં ઘાસ બળીને ખાક થઈ ગયું છે અને એ ત્યાં જે જમીન છે એ જગ્યા સ્પેશિયલ ગાયો માટે પડતર જગ્યા છે, એ ગાયો માટે ચારિયાણ માટે જ છે અને એ કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ એમનું કાંઈ અમે કંપનીને રજૂઆત કરી અને અમને ગામની ગાયને કંઈ એની વળતર મળે, યોગ્ય વળતર મળે।